આપણે ગયા લેક્ચરની અંદર તમને જે આ ચેપ્ટરમાંથી અગત્યના પ્રશ્નો હતા એ અગત્યના પ્રશ્નો કરાવ્યા હતા નકશાની આપણે ચર્ચાઓ કરી હતી બરોબર છે આ બધી વસ્તુને આપણે ચર્ચાઓ કરી હતી જુઓ આ બધું આપણે ભણી ગયા હતા ને હું અમુક વસ્તુ તમને લખાવતો હતો જો અહીંયા આપણે પહોંચ્યા હતા મારે તમને અમુક આઈએમપી દેવું હતું અને એ આઈએમપી હું તમને દેતો હતો અને આપણો લેક્ચર પૂરો થઈ ગયો હતો હવે અહીંયા ધ્યાન આપો ફટાફટ આજે થોડુંક વધારે ભણાવવાનું છે બીજી કોઈ ચર્ચાઓ કરવી નથી ફટાફટ બધા જોડાઈ રહેજો મેં તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નની અંદર અમુક પ્રશ્નો લખાવતો હતો હું સાહેબ કયા કયા લખાવ્યા તો તમે એક આ પ્રશ્ન લખાવ્યો હતો કે ભાઈ HCL એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ આ પૂરું નામ પૂછાઈ શકે ભાઈ બરોબર છે બીજું SAIL આનું પૂરું નામ તો કે ભાઈ ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ આ પણ તમને પરીક્ષાની અંદર બહુ જ સરસ રીતે પ્રશ્ન 1 માર્ક અપાવે આગળ ICC એટલે કે ઇન્ડિયન કોપર કોમ્પ્લેક્સ યાદ રાખજો તમને નકશાની અંદર એક સ્થળ પૂછે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું એવું આ સ્થળ અને એ છે સિંદરી આ વારે વારે બોર્ડની એક્ઝામમાં તો ઠીક છે પણ બીજી બધી સ્પર્ધાત્મક એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી છે પૂછાતું હોય છે નકશાની અંદર દર્શાવો સિંદરી પેલા વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખો કે આ સિંદરી નામનો આખો કોમેન્ટ કરે છે હું એક કોમેન્ટ વાંચી લઉં કેટલું બધું લખ્યું છે સર ચેમ્પિયન બેન્ચની હેન્ડ રાઇટિંગ રાખો ને આની PDF માં હા ભાઈ અમે પ્રયત્ન કરશું હો ભાઈ અત્યારે તમારે સાથે એક બુક અને એક પેન હોવી જોઈએ બધા વિદ્યાર્થીઓએ આ એક સૂચના મારી બધાએ માનવાની છે બોલો માનશો ફટાફટ મને કહો ઓકે છે સર એમ અમે જો લખતા હોય તમારી સાથે સાથે અમે તૈયારી કરતા હોય તો તમે કરી શકો છો વિડિયો જોવા ખાતર નથી જોવાનો જો અમે પણ અમારું લખીને આવતા હોઈએ છીએ અમુક વસ્તુ અમારીથી છૂટી ન જાય તમને ભૂલાઈ ન જાય એટલે અમે તૈયારી કરીએ છીએ તમારી ફરજ છે બરોબર તો એ આપણે કરવાનું બેઠું નથી રહેવાનું તો આ સિંદરી નામનું સ્થળ છે એ શું છે પહેલા તો જુઓ સિંદરી છે એ રાસાયણિક ખાતરનું કારખાનું છે કેવું રાસાયણિક ખાતરનું કારખાનું આટલી વસ્તુ ક્લિયર પહેલા પછી એ કયા રાજ્યની અંદર આવ્યું છે બિહારની અંદર બરોબર છે આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ આ વાત કરીએ આપણે સિંદરી નામનું સ્થળ બરોબર છે આવું જ એક સ્થળ મારે તમને ભણાવવું છે ખૂબ અગત્યનું અને એ છે શિશરા સાહેબ આ કેવું તમે કાંઈક નવું લાવ્યા એક તો યાદ નથી રહેતું ને તમે નવું નવું લાવો એમ કેમ હાલે હાલ છે ભાઈ પરીક્ષામાં પૂછાય તો એમાં હું શું કરું આ શણ માટે જાણીતું સ્થળ છે શેના માટે શણ ઉદ્યોગ શણ ઉદ્યોગ માટે જાણીતું સ્થળ છે અને એ ક્યાં આવેલું છે રાજ્ય પૂછે ને તો રાજ્ય છે પશ્ચિમ બંગાળ ક્યાં છે પશ્ચિમ બંગાળ કેટલા જણાને ક્લિયર થાય એટલું ઓકે બીજું એક મારે તમને લખાવવું છે ઝડપથી આજ થોડોક લેક્ચર મારે લખાવવાનું છે એટલે હું તમને ફટાફટ અકાલવું છે બરોબર છે આ તમે સ્ક્રીનશોટ પાડી લો એક જ મિનિટ આનો સ્ક્રીનશોટ પાડો ઝડપથી હાલો બરોબર છે એટલે આગળ વધીએ હાલો હવે જુઓ હવે તમને મારે એક વસ્તુ સમજાવી છે લોખંડ ઉદ્યોગ માટે જાણીતા સ્થળો તમને પરીક્ષામાં લોખંડ ઉદ્યોગ એ મોટો ઉદ્યોગ છે ભાઈ લોખંડ ઉદ્યોગ માટે જાણીતા સ્થળો બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખશે લોખંડ ઉદ્યોગ માટે જાણીતા સ્થળો ફટાફટ બધા મિત્રો મારી સાથે સાથે લખશે પહેલું છે ઝારખંડની અંદર લોખંડનો બહુ જ મોટો ઉદ્યોગ છે તો એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે એક તો જમશેદપુર
બીજું છે દુર્ગાપુર. પૂર પૂર યાદ રાખો, પૂર. અહીંયા પણ દુર્ગાપુર. ત્રીજું બોકારો. કેટલા જણાને ક્લિયર થાય? આ ત્રણે ત્રણ સ્થળ વારવાર યાદ રાખવાના. જમશેદપુર, દુર્ગાપુર, બોકારો. ક્યાં આવ્યું? ક્યાં આવ્યું? ઝારખંડ. સાહેબ આ ઝારખંડ છે એ પેલા રાજ્ય હતું, એ રાજ્ય નહોતું. પેલા કેમાં હતું? બિહારમાં. કેમાં હતું? બિહારમાંથી અલગ પડ્યું. ઝારખંડ રાજ્ય. ક્લિયર છે? પાકું? ઓકે, આગળ વધો. અત્યારે હું કોમેન્ટમાં બહુ ધ્યાન નથી રાખતો, તમારે બધાએ જોડાઈ રહેવાનું છે, લખતું જવાનું છે. આગળ વધો. ચોથું બર્નપુર. બર્નપુર. આ બર્નપુર નામનું સ્થળ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. ક્યાં? હાલો, ક્લિયર થાય છે? આગળ આગળ વયો. ભદ્રાવતી. ભિલાઈ. રાઉરકેલા. વિશાખાપટ્ટનમ. અને નવમું છે વિજયનગર. ફટાફટ મિત્રો, આપણે આજે ઝડપથી હાલવું છે અને આ બધું વસ્તુ તમારે પાકી કરવાની છે. ભદ્રાવતી નામનું સ્થળ ક્યાં આવ્યું છે? તો કર્ણાટકમાં. ક્યાં? તમને નકશામાં પૂછે તો આ સ્થળોના કયા રાજ્યમાં આવ્યા એ તો ખબર હોવી જોઈએ ને ભાઈ. સમજાય છે? તો યાદ રાખજો, કર્ણાટક. ભિલાઈ છત્તીસગઢમાં. રાઉરકેલા ઓડિશામાં. અને વિશાખાપટ્ટનમ છે આંધ્રપ્રદેશમાં. ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો ફટાફટ, એટલે વાત થાય પૂરી. આનો પાકું કરી નાખવાનું. વિજયનગર ક્યાં છે? તો વિજયનગર કર્ણાટકમાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? કર્ણાટકમાં. દિવ્યરાજ, ક્યાં આવ્યું? કર્ણાટકમાં. હવે આ વિજયનગર નામનું સ્થળ આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર આવ્યું હતું, તમને ખબર હોય તો. અને આ વિજયનગર છે એ કર્ણાટકની અંદર આવેલું છે. બરોબર છે? એ યાદ રાખવાનું છે. તો આટલી વસ્તુ ક્લિયર. આગળ જે કાંઈ પણ અગત્યનું છે હું તમને ફટાફટ લખાવું છું. આનો સ્ક્રીનશોટ ઝડપથી પાડી લ્યો. ઓકે, આગળ વધીએ. એક સ્થળ મારે તમને લખાવવું છે, એ છે ખાંડ ઉદ્યોગ. અને ખાંડ ઉદ્યોગની અંદર તમને ખબર છે ખાંડનો પ્યાલો તરીકે કયું રાજ્ય ઓળખાય છે? ઉત્તર પ્રદેશ. કયું? ઉત્તર પ્રદેશ. ખાંડનો પ્યાલો. ખાંડનો પ્યાલો ઉત્તર પ્રદેશ. તો હું તમને એમ પૂછું કે ખાંડની સૌથી વધારે ફેક્ટરી કયા રાજ્યમાં આવી છે? ઉત્તર પ્રદેશમાં જ હોય. એ કઈ ગુજરાતમાં ન હોય.
ખાંડની સૌથી વધારે ફેક્ટરી? તો ખાંડનો પ્યાલો તરીકે ઉત્તર પ્રદેશ. તમને એમ કે ખાંડ ઉદ્યોગ માટે મહત્વનું રાજ્ય દર્શાવો તો પેલું કયું દર્શાવવાનું? ઉત્તર પ્રદેશ. પછી એક સ્થળ છે કોલ્હાપુર. કયું સ્થળ છે? કોલ્હાપુર. કોલ્હાપુરી ગોળ આવે, તમને ખબર હોય તો. કોલ્હાપુર નામનું સ્થળ છે ને મહારાષ્ટ્ર રાજ્યમાં છે. ક્યાં છે? તો આ પરીક્ષામાં વારે વારે પૂછાય છે મિત્રો. ઉત્તર પ્રદેશ બધાને ખબર હોય, પણ આ કોલ્હાપુરમાં ક્યારેક ક્યારેક આપણે શું કરીએ? ભૂલ કરીએ છીએ. તો અહીંયા લખી નાખવાનું મોસ્ટ આઈએમપી. તમારા માટે છે હો મિત્રો. આગળ જોઈએ. બીજો એક પ્રશ્ન તમને જે વારે વારે પૂછાય છે તમારી એક્ઝામની અંદર, એ પ્રશ્ન છે રેલવે. આ આટલો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી. પાડી લીધો? આગળ એક પ્રશ્ન અહીંથી પૂછાય છે. રેલવે સંબંધિત તૈયારી કેવી કરાય? સાહેબ યાદ કેમ રે? બધું યાદ રે. મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. બે પ્રશ્ન પૂછાય છે અહીંથી તમને. પહેલો પ્રશ્ન પૂછાય છે રેલવેના ડબ્બાનું નિર્માણ. રેલવેના ડબ્બાનું નિર્માણ માટે કયા સ્થળો જાણીતા છે? બરોબર છે. રેલવેના ડબ્બા માટે કયું સ્થળ જાણીતું છે? પહેલું પેરામ્બુર. કયું? તમિલનાડુમાં. બીજું કપૂરથલા. ક્યાં? પંજાબ. ત્રીજું બેંગલુરુ. ક્યાં? કર્ણાટક. આ વાત કરી રેલવેના ડબ્બાનું. ભાઈ દિવ્યરાજ, રેલવેના ડબ્બા પછી એક વસ્તુ આવે છે રેલવેનું એન્જિન. તો રેલવેનું એન્જિન ડબ્બા બનતા હોય ને આ બનતું એવું ન હોય, અલગ કારખાનું હોય. રેલવે એન્જિન. આ રેલવે એન્જિન નું નિર્માણ ક્યાં થાય? તો લખો ચિત્તરંજન. પશ્ચિમ બંગાળ. અને એક પ્રશ્ન હું તમને કહું જાણવા જેવો, અને એ છે રેલવે યુનિવર્સિટી. ભારતની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી. ભારતની સૌપ્રથમ. ક્યાં બની? વડોદરામાં. ક્યાં? કઈ જગ્યાએ છે? વડોદરા, ગુજરાત. કેટલા જણાને મજા આવી? મજા કેટલા જણાને આવી? ફટાફટ એકવાર કહી ગયો મજા આવી એટલે પછી આગળ. આટલું તમારે યાદ રાખવાનું છે. સર અમારા સરે કીધું કે કોઈ પણ 5 રાજ્ય અને તે રાજ્યનું કોઈ મોટું સિટી યાદ રાખીને લયો તો ચાલે, બોર્ડમાં પૂરા માર્ક્સ મળી શકે. હા સાહેબ કે એ સાચું જ હોય ભાઈ. બધા સાહેબો તમારું ભલું જ ઈચ્છતા હોય, સાહેબનું સાચું જ હોય.
તમારા સાહેબે કીધું બરોબર છે, સાહેબ પાસેથી શીખવા મળે સાહેબ આગળથી શીખવાનું, અમારી પાસેથી શીખવા મળે અમારી પાસેથી શીખવાનું. શિક્ષક ક્યારેય તમને ખોટી સલાહ ન આપતા હોય. આપણે વિશ્વાસ રાખવાનો હો બેટા, શ્રદ્ધા રાખવાની કે સાહેબ આપણું ભલું ઈચ્છે છે. તો આ બધી વસ્તુ ક્લિયર છે. આગળ વધવાનું છે ફટાફટ. મોજે મોજ છે ભાઈ. અર્ફિયા કે છે લ્યો, તમે માર્ક્સ લાવો ને ત્યારે મને ખબર પડશે. ચાલો તો આગળ વધીએ ફટાફટ. કોમેન્ટમાં બહુ ધ્યાન નથી દેવું, ભણવામાં ધ્યાન દઈએ, નકર બધું બાકી રહી જાય. ઓકે, તો આ બધી વસ્તુ આપણે કાલ આજે કરાવી દીધી. તમને જે અગત્યના પ્રશ્ન છે તો એ માટેનું તમને કહી દીધું, બરોબર છે. હવે તમને જે પ્રશ્ન આમાં પૂછાતા હોય એ જુઓ, અહીંથી બાકી છે. ફટાફટ આગળ વધીએ, નીચેના પ્રશ્નોના જવાબ આપો, મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી, શું કીધું છે? મને તમે ઓળખો સનરાઈઝ ઇન્ડસ્ટ્રી અને પૂર્વનું માન્ચેસ્ટર. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે હું પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય. કાંઈ છે નહીં, એક માર્ક આપે, પ્લાસ્ટિક ઉદ્યોગ. ટૂંકમાં પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય. યાદ રાખજો, પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ. આગળ જોઈએ, પૂર્વનું માન્ચેસ્ટર. પૂર્વનું માન્ચેસ્ટર. માન્ચેસ્ટર શહેર પૃથ્વીના ગોળાર્ધમાં પશ્ચિમે બ્રિટનની અંદર એક શહેર આવેલું છે, બ્રિટનની અંદર, અને એ શહેરનું નામ છે માન્ચેસ્ટર. આ શહેર 18મી સદીમાં અહીં કાપડની મિલો બહુ હતી. શું હતી? કાપડની મિલો. અને જગ વિખ્યાત, આખા વર્લ્ડની અંદર જાણીતી. એવી જ રીતે તે સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં પ્રસિદ્ધ હતું. એ જ રીતે પૃથ્વીના ગોળાર્ધમાં પૂર્વ ભાગમાં જે ભારતનું અમદાવાદ, આ અમદાવાદ શહેરની અંદર પણ આ બ્રિટન હતું. એ ક્યાં હતું? પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પશ્ચિમ, અને આપણું ભારતનું અમદાવાદ છે પૃથ્વીના ગોળાર્ધમાં પૂર્વની અંદર ભારત આવેલું છે, અને ભારતની અંદર અમદાવાદ. અને અમદાવાદની અંદર સૌથી વધારે કાપડની મિલો હતી, એટલે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સર, બોર્ડમાં ના આઈએમપી ક્યારે આપશો? આ કોણ છે ભાઈ? મલેક સાનિયા બેન. આ બેન આટલું બધું આઈએમપી તો તમને દીધું. આ મેં જે ઓલું લખાયું બધું આઈએમપી છે, તમને કામમાં લાગશે એટલે લખાવું છું. અને આ બધા પ્રશ્ન તમે બોર્ડના પેપર ખંખોળો, તમને દેખાય છે આ બધું પૂછાઈ ગયેલું છે. બોર્ડમાં તમને કઈ નવું નથી આવવાનું, બધું આ તમે ભણ્યા છો એમાંથી જ આવવાનું છે. અત્યારે પણ પૂર્વનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે. ભાઈ, એકવાર નામ ના મળે. ભાવનગરને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કીધી તો કીધી, સમજાય છે? પછી ફરે નહીં નામ. આગળ, શણ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સમજાવો. હવે જુઓ, શણ ઉદ્યોગ, ભારતનો શણ ઉદ્યોગ નીચે મુજબની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ શણનો પાક છે ને, પાણીની બહુ જરૂર પડે, પાણી બહુ બગાડે. આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજ વસ્તુઓની માંગ રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ પ્રમાણમાં વધુ ટકાઉ અને ચડિયાતી છે. ભાઈ, હવે વિશ્વના લોકો શણનો ઉપયોગ નથી કરતા એટલો બધો. એની બદલે પ્લાસ્ટિક આવી ગઈ, પ્લાસ્ટિકના કોથળા આવે છે. તમે એ કેવા હોય છે? વધુ ટકાઉ, અને કેવા હોય છે? ચડિયાતા. બીજી તરફ શણ અને તેની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતો જાય છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઉદ્યોગ નું મહત્વ શું છે સમજાવો.
દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગ ઉપર આધારિત છે. જે જગ્યાના જે પ્રદેશમાં ઉદ્યોગો સારા હશે એ રાષ્ટ્રનો વિકાસ થાય. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી. ઔદ્યોગિક વિકાસને દેશની અર્થવ્યવસ્થામાં ઘણી મજબૂત બને છે. દાખલા તરીકે અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એ દેશોએ પોતાનું કુદરતી સંસાધનો ઓછા મૂલ્ય વેચીને કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશ પાસેથી ખરીદવી. પરિણામે ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી. તેનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે. દેશમાં ઉદ્યોગોને સ્થાપવાની ઉત્પાદનમાં વધારો થાય છે. લોકોનું જીવન ધોરણ સુધારો આવે છે. ઉદ્યોગોમાં કામ કરતા લોકોનો તકનીકી જ્ઞાન વધે, તે સાથે તેની ઉત્પાદન ક્ષમતા, આવક, ખરીદ શક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય. તમારે શું કરવાનું છે? આ પ્રશ્નો નોંધી લેવાના છે અને પછી આ પ્રશ્નને વારે વારે 2-4 વાર શું કરવાના? વાંચવાના. વાંચશો એટલે તમને થોડુંક યાદ આવશે અને એ તમારે મોઢે લખવાની ટ્રાય કરવાની. આ બેસ્ટ રીત છે વાંચનની. તમે વાંચી તો બધું લ્યો છો પણ એનું મનન કરો છો. મેં વાંચ્યું એમાંથી મને કેટલું યાદ રહ્યું એની તમે પરીક્ષા લીધી ક્યારે? તો એ વસ્તુ ખોટી છે, લેવાની. આગળ ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો. હવે તમને ખબર છે આજે દેશ દુનિયાની અંદર ઔદ્યોગિક પ્રદૂષણ દિવસે ને દિવસે કેવું થતું જાય છે? વધતું જાય છે. તમારા શબ્દોની અંદર વર્ણવવાનું. ઉદ્યોગોને લીધે મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણ જોવા મળે. આ પ્રદૂષણમાં કયા કયા? એક તો હવાનું, પાણીનું, ભૂમિ પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ. ઉદ્યોગો થકી નીકળતા ધુમાડા કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય છે. તે હવાને દૂષિત કરે, પ્રદૂષિત કરે, જીવજંતુ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને શું કરે છે? નુકસાન કરે. ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ પ્રદૂષણ ફેલાવે. આજે ઘણા કારખાના સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહેવી દે છે. તેથી એ નદી કેવી થાય છે? દૂષિત, બગડે છે. બીજા જળ સ્ત્રોતોનું પાણી ખૂબ જ દૂષિત બન્યું છે. કેટલાક ઉદ્યોગોમાં ખૂબ અવાજ થાય છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો, જૂના થઈ ગયેલા મશીનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ કરે છે. તેનાથી માનવીને બહેરાશ આવી શકે. અતિશય ઘોંઘાટને કારણે માનવીની માનસિકતાનો અનુભવ. સાહેબ આ પ્રશ્નને ગોખાય? પ્રદૂષણ નામનું ચેપ્ટર હોય તો પ્રદૂષણને ગોખાય કે આપણી રીતે સમજદારીથી હવે 10માં આવ્યા કે લખાય? હા, વાંચાય ખરી, પણ લખવાનું કેવી રીતે? આપણી રીતે. આને ગોખવાનું નથી. તમે ગોખવાઈ ગયા એટલે પૂરું થયું. સમજી લેજો. તમારા શબ્દોમાં લખવાનું. બરાબર? કે ભાઈ પ્રદૂષણ એટલે શું? પ્રદૂષણ જે ફેલાવે એને પ્રદૂષકો કહેવાય. પ્રદૂષણ કેટલા પ્રકારનું? હવા, ભૂમિનું, ધ્વનિનું, પાણીનું. પછી એ બધા પ્રદૂષણ વિશે 5-5 લાઈન લખો, 2-2 લાઈન લખો, 3-3 લાઈન લખો. સારી આખો પ્રશ્ન બની ગયો. ઓકે. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન લોકોના ઘરમાં સણના પગ લૂછણિયા, સુતલી, કંતાન, કોથળો. હવે ભાઈ આ કંથાન છે, આ કંતાન શું છે? તમે પેલા તમને ખબર છે કરિયાણાની દુકાને જતા તો પેલા પ્લાસ્ટિકના કોથળા ન જોવા મળતા. કેના કોથળા આવતા? આ શણના. કેના? શણના. વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે. ઔષામાં તો કે ભાઈ શણ ઉત્પાદન ક્ષેત્રોની નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધા, શણને સંશોધિત કરવા માટે પૂરતું પાણી, સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સગવડ તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણનું ઉદ્યોગ વધ્યો છે. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગના શણની મિલો હુગલી નદીના કિનારે. આના કારણે જો શણ ઉદ્યોગ વધ્યો એના કારણે હુગલી નદીના પાણી બગડ્યું. સમજાય છે? તમને પૂછાય પરીક્ષામાં કે સૌથી વધારે કયો પાક પાણી છે એની વધારે જરૂર પડે તો શણ આવે એમ. સિમેન્ટ બનાવવા માટે કાચા માલની જરૂર પડે. સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી. વિજ્ઞાનમાં આવે છે ચિરોડીનું સૂત્ર કયો? હાલો.
જે લોકો ભણતા હોય બોર્ડના વિદ્યાર્થીઓને બધી ખબર હોય. મને સૂત્ર કયો તો CaSO4 into 2H2O આવું આવે. જીપ્સમ, બોક્સાઇટ, આ કોની કાચી ધાતુ છે? એલ્યુમિનિયમની. તો સિમેન્ટ બનાવવા ચૂનાનો પથ્થર જોવે, કોલસો જોવે, ચિરોડી જોવે, બોક્સાઇટ જોવે, ચીકણી, માટી વગેરે કાચા માલની જરૂર પડે. ક્લિયર થાય છે? ડન છે. આગળ, ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો ક્યાં આવેલા છે? તો કે ભાઈ ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો, પહેલું વિશાખાપટ્ટનમ, બીજું કોલકાતા, ત્રીજું રાંચી અને ચોથું મુંબઈ અને પાંચમું છે માર્મે ગોવા. બરોબર, આટલા સ્થળો યાદ રાખવાના જહાજ ઉદ્યોગ માટે. પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? મોસ્ટ આઈએમપી વ્યાખ્યા. ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, દાવાનળ, ભૂસ્ખલન. ભૂસ્ખલન એટલે શું ભાઈ? તમે આવા ડુંગરા હોય, આ ડુંગરા કાચી માટીના બનેલા હોય, અને ઉપરથી વરસાદ પડે આવી રીતે ડુંગરા ઉપર, તો આ માટી શું થાય? ધોવાઈ જાય. શું થાય? ધોવાઈ જાય. અને માટી ધોવાઈ જાય એટલે ડુંગરા કેવા આવે? હેઠા. આને શું કહેવાય? ભૂસ્ખલન. આ બધા ક્યાં જોવા મળે ખબર? મોટા ભાગે હરિદ્વારની ઉપર જે ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, ત્યાં. સાહેબ આપણે અહીંયા ડુંગરા આવા છે નહીં, આપણે ડુંગરા કેવા છે? પાકા પથ્થરના. ભલે પથ્થર આમ લટક્યો હોય તો હેઠો પડે નહીં. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, એ બધું એમાં જ આવ્યું ભાઈ. ઉત્તરાખંડ, આ બધા ડુંગરા છે બધા કેવા? કાચી માટીના. અને એના રસ્તા ઉપર ગમે ત્યારે તમે ખબર લેન્ડસ્લાઇડ કહેવાય. એને શું કહેવાય? લેન્ડસ્લાઇડ. તમે ઘણીવાર સમાચારમાં જોયું હોય છે લેન્ડસ્લાઇડ ની ઘટના જોવા મળી. હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ. તો યા નહીં. કહું તો શું, ઈ જે માટીના ડુંગરા છે એમાં પથ્થર નથી. દાવાનળ, ભૂસ્ખલન, પૂર, ચક્રવાત, સુનામી જેવી કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોથી અસરોથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ દૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય. ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગ ક્યાં સ્થાપિત થયેલા છે? તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ રાસાયણિક ખાતરના? તો પહેલું છે કલોલ. કયું સ્થળ? બીજું છે કલોલ, ક ઉપરથી યાદ રાખો, કંડલા. ત્રીજું યાદ રાખો, ભરૂચ. ચોથું યાદ રાખો, હજીરા. અને પાંચમું યાદ રાખો, વડોદરા. આ ભરૂચની અંદર સૌથી મોટું કારખાનું આવ્યું છે ખાતરનું, એનું નામ છે GSFC. કયું? GNFC, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન. અને એક કારખાનું આવ્યું છે સૌથી મોટું વડોદરાની અંદર, GSFC. સૌથી મોટું કયું? આ. એના પછી બીજું આ. આ બે એક જ કંપનીના કારખાના છે, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન. અહીંયા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. ઓકે, આગળ, ગુજરાતમાં કાગળ ઉદ્યોગના કેન્દ્રો જણાવો. કાગળ ઉદ્યોગ માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા. ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગની માહિતી આપો. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906. 1906 ની સાલ યાદ રાખો. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું
રાસાયણિક ખાતરનું કારખાનું યાદ રહેશે. ક્યાં આવેલું છે? દેશનું સૌપ્રથમ તમિલનાડુમાં રાનીપેટ ખાતે. ક્યાં? તમિલનાડુ ના રાની પેટ ખાતે સ્થપાયું. આ ઉદ્યોગ વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્થાપિત બિહારના સિંદરી ખાતે થયો. બિહારમાં સિંદરી પણ ખાતર ઉદ્યોગનું કારખાનું. ગુજરાત, તમિલનાડુ, કેરળ ભારતના ઉદ્યોગો કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. આ બધા લોકોને તો તમે હવે પરિચિત થઈ ગયા છો, બરોબર. જે તમારી સમક્ષ દરેક વિષયનું તમને જે બોર્ડની અંદર સારામાં સારા માર્ક સુધી પહોંચાડવા માટે જે કાંઈ પણ અમારાથી પ્રયત્નો થવાના છે એ માટે આ ટીમ પૂરેપૂરી કામ કરશે. એ તમને વિશ્વાસ એક વખત અપાયો છે તો છેક સુધી અમે રહેશું. તમારે મહેનત કેવી કરવાની છે, કઈ એટલી કરવાની છે. આ બધા લોકોના લેક્ચર આવે ત્યારે આપણી આગળ એક બુક હોવી જોઈએ, એક પેન હોવી જોઈએ. એ એમ કે આ વસ્તુ આઈએમપી છે તો એ વસ્તુ કરી નાખવાની, એ ફરજ કોની છે? તમારી, બરોબર. બાકી એના કોઈ ઇન્જેક્શન નથી આવતા કે એના કોઈ બાટલા નથી આવતા. બાટલા આવે હોય તો અમે તરત તમને અહીંયા બોલાવીને એક એકને 4 બાટલા ચડાવી દઉં. કોકને 5 ચડાવવું ન યાદ રહેતું, પણ એવા કોઈ ઇન્જેક્શન મળતા નથી. તમને માર્ગ આપી કે તમને રસ્તો દેખાડીએ કે હાલવું તો તમારે પડે, બરોબર. આમાં બીજા કોઈ કાંઈ ન કરીએ કે હજી સુધી કુમારનું પેપર સેટ ન લીધું હોય તો લઈ લો, બરોબર. સારા એવા પેપર સેટની અંદર ઘણા બધા પ્રશ્નપત્રોની તમારે પ્રેક્ટિસ થઈ જાય અને કરવી જ જોઈએ. બોર્ડની એક્ઝામની થોડાક સમયની વાર હોય ત્યારે આ પેપર સેટ જ કરવા પડે, બહુ કામ લાગે. એના માટે કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે 72 82 86 86 71 અને 86 20 86 20 68 ઉપર તમે કોલ કરી શકો. આગળ, ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ સમસ્યા છે? ઊંચી જાતની 3 અછત, જૂના યંત્ર સામગ્રીનો ઉપયોગ, અનિયમિત વીજ પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે પડકારોનો સામનો આજે આપણો દેશ કરી રહ્યો છે. પર્યાવરણીય અતિક્રમણ, આ યાદ રાખજો, પ્રશ્ન મોસ્ટ આઈએમપી. મેં વ્યાખ્યા કીધું એ પણ આઈએમપી છે, આ પણ યાદ રાખજો. ઈંધણની યોગ્ય પસંદગી અને તેના યોગ્ય ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય. દાખલા તરીકે ખનિજ કોલસાની જગ્યાએ તમે ખનિજ તેલનો ઉપયોગ કરવાથી ધુમાડો ઓછો થાય. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકો ને ફિલ્ટર, તમને ખબર હોય મોટી મોટી ફેક્ટરી હોય, મોટી મોટી ફેક્ટરી, તો એના જે ઉપરનું છત હોય ત્યાં ઓલું ત્રિશોલ જેવું લગાડેલું, એને શું કહેવાય? ફિલ્ટર કહેવાય. શું કહેવાય? એ રિફાઇનરીમાંથી જે પણ ખરાબ હવા બહાર નીકળતી હોય એ શું કરે? પેલા ફિલ્ટર કરે અને પછી વાતાવરણમાં છોડે. સમજાય છે? તો એને ફિલ્ટર કહેવાય. પ્રેસિપિટેટર, સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકે. આ બધા ફેક્ટરીની અંદર આવા સાધનો વાપરે જેથી કરીને ઓલી ઝેરી હવા છે, ઝેરી વાયુઓ છે, એ ડાયરેક્ટ વાતાવરણમાં છોડવાના નહીં, જેથી વાતાવરણ દૂષિત થતું અટકાવી શકાય. ભૂકંપ છે, જ્વાળામુખી, વિસ્ફોટ, સુનામી જેવા કુદરતી પરિબળ અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય. નદીઓમાં પાણી છોડતા, ગંદા પાણીને છોડતા પહેલા એનું શુદ્ધિકરણ કરવાનું. આવું કોઈ ફેક્ટરી વાળા કરતા નથી. એના કારણે આપણી નદીઓ દૂષિત થઈ, ગટર ભેળવી દે છે. જળ પ્રદૂષણ નિયંત્રિત કરવા તેના માટે 3 પ્રવૃત્તિઓ. વિભિન્ન સ્થળોએથી કચરો એકઠો કરવો, બાકીના કચરાઓ જમીન ભરણી માટે વાપરી અને તેનો નિકાલ કરો. જમીન ભરણી એટલે શું? જે જગ્યાએ જમીનમાં ખાડા પડી ગયા હોય એને ખાડા કરી અને ત્યાં આ વસ્તુ દાટી દેવાની. પુનઃચક્રીયકરણ, કચરાને અલગ પાડવાનો. પુનઃચક્રીયકરણ એટલે શું ભાઈ? જે કચરાનું તમે જોયું હોય છે, મ્યુનિસિપાલિટી વાળા આવે તો આપણને વચ્ચે ઓલી 2 ડોલ આપી હતી, એક લાલ કલરની ને એક લીલા કલરની, બરોબર. એમાં લીલા કલરની અંદર કેવો કચરો નાખવાનો, એક કેવો લીલા ભૂરા કલરની હતી એમાં કેવો કચરો નાખવાનો? જે કચરાનું ફરીવાર વિઘટન થઈ શકે. પુનઃચક્રીયકરણ એટલે શું? વિઘટન થઈ શકે. જમીનની અંદર શું થઈ જાય? ભળી જાય.
અને એક કચરો એવો હોય કે જે જમીનની અંદર ભળે નહીં, વર્ષો પછી કાઢીએ તો પણ એવો ને એવો નીકળે. દાખલા તરીકે પ્લાસ્ટિક, તો એ અલગ પાડી અને તેનો ઉપયોગી બનાવો. આગળ જોઈએ, મને ઓળખો. મને ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. સિલિકોન વેલી તરીકે કોને ઓળખાય? બેંગ્લોર. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે પ્લાસ્ટિક ઉદ્યોગ, બરોબર. સિલિકોન વેલી અને સાયલન્ટ વેલી, આવા બે સ્થળ છે. સિલિકોન વેલી તો બેંગ્લોર, સાયલન્ટ વેલી કેરળ. નામના આપી છે, આમાં બીજું કઈ છે નહીં, પાકા કરવાના આપણે. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે, સમજાવો. ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. તો આ યાદ રાખો, ભારતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ? મુંબઈમાં. ક્યાં? મુંબઈમાં. પણ સુતરાઉ કાપડ માટેનું માન્ચેસ્ટર, પૂર્વનું માન્ચેસ્ટર કોને ઓળખવામાં આવે? અમદાવાદ. કેમ અમદાવાદને? સૌથી વધારે કાપડની મિલો ક્યાં આવેલી છે? અમદાવાદ. ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ, કેલિકો મિલ સ્થપાઈ. શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાતમાં સ્થપાઈ. કારણ કે આ પ્રદેશમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર. અહીં મજૂર કારીગરો, વિદ્યુત, બેંક, નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા અને પરિવહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 શહેરમાં આવેલી. તો આ યાદ રાખવાનું. સિમેન્ટ ઉદ્યોગ વિશે તમને પૂછાય તો સિમેન્ટ ઉદ્યોગ વિશે હમણાં જ આપણે કીધું, કેમાંથી સિમેન્ટ બનાવે? ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરેમાંથી સિમેન્ટ બનાવવામાં કાચો માલ. આ કાચો માલ અને ઉત્પાદનનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ ત્યાં પ્રમાણમાં ઉપલબ્ધ, ત્યાં જ સ્થપાય છે. આધુનિક મકાનો, કારખાના, સડકો, બંધોના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ એક અનિવાર્ય ઘટક છે. બધી જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ. પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. આમ ભારત વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બીજો. ગુજરાતમાં પણ આ ઉદ્યોગને સારો વિકાસ થયો છે. ત્યારબાદ ઊની કાપડ ઉદ્યોગ વિશે આપણે ભણવાનું છે. માલિકીના આધારે, કાચા માલ સ્ત્રોતના આધારે, ખાંડ ઉદ્યોગ તથા ખાંડશ્રી કારખાના ક્યાં સ્થાપવાના છે? તો આ બધા પ્રશ્નો તમે પ્રશ્નો ખાલી લખી લો. આ બધા પ્રશ્નો તમારે કરીને જવાના છે. ખાંડ તેમજ ખાંડશ્રી, ખાંડ ઉદ્યોગ કરીને જવાનો છે. ત્યારબાદ ઉદ્યોગોનું વર્ગીકરણ આ વ્યવસ્થિત તમારે પાકો કરવાનો છે. બરોબર. અને ઊન ઉદ્યોગ, તો આની અંદર મેં જે તમને કરાયું એ પહેલા પાક કરજો. તમને જેટલા અગત્યના સ્થળો મેં લખાવ્યા આ બધા સ્થળો તમને આવડવા જોઈએ. બરોબર. ખાંડ ઉદ્યોગ, સુતરાઉ કાપડનો ઉદ્યોગ એ કરવાનો છે. આની પીડીએફ હમણાં જ તમને મોકલી દેવામાં આવશે. એક લેક્ચરનો વિડીયો હતો છતાં આપણે 2 લેક્ચર આમાં કાઢ્યા. બરોબર છે. તો તમને જે પ્રશ્ન મળે છે ને એ પ્રશ્ન તમે વારે વારે વાંચજો, કારણ કે આ પ્રશ્ન આપણે નથી બનાવ્યા, પરીક્ષામાં વારે વારે પૂછાય છે. સમજાય છે? તો એ ધ્યાન આપજો. કાલ ફરીવાર પાછા એક નવું ચેપ્ટર આપણે એડ કરી અને એના વિશે થોડીક ચર્ચાઓ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.